विद्यार्थी मित्रों, हूँ दीपक गोंडलिया तमारू दया पटेल ई लर्निंग झोन में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे सदिशना अमुक इम्पोर्टન્ટ दाखला जोवाना छीए। अहींया तमने एवुं कीधुं छे, पेला दाखलानी अंदर के बे सदिशो जे छे के जेमना वेग 30 मीटर प्रति सेकंड पूर्व में पेलो सदिश जे छे v1 बराबर लखी नाखीए 30 मीटर प्रति सेकंड पूर्व में અને 40 मीटर प्रति सेकंड v2 बराबर उत्तर में है। बे अलग अलग तो फाइंड द रिजल्टंट वेलोसिटी मतलब के परिणामी वेग शोधवानो है। तो समझो अहींया आ साइड 30 नो वेग, ऊपर 40 नो वेग, बराबर। आने पूर्व दिशा लई लो अने आने उत्तर दिशा लई लो। तो हवे जे रीते आ 40 नो वेग छे ने 30 ना आपणे शीर्ष पर मूकीए અને પરિણામી સદિશ અહીંયાથી આમ બનાવો તો આ બે સદિશનો સરવાળો એનો પરિણામી સદિશ આ 30 40 અને આ એનો કર્ણ થયો તો પરિણામી વેગ vr બરાબર વર્ગમૂળની અંદર 30 નો વર્ગ વત્તા 40 નો વર્ગ 900 વત્તા 1600 અહીંયા લખી દઈએ 900 પ્લસ 1600 એટલે જવાબ તમારો જે થશે એ 2500 અને 2500 નું વર્ગમૂળ લખશો એટલે 50 આવશે। मतलब કે તમારો જે વેગ પરિણામી આવશે 50। धारो के तमने दिशा पूछी हो तो अहींयाथी आपणे लखी नाखीए आ थीटा tan थीटा बराबर सामेनी बाजू अपन पासेनी 40 भाग्या 30 0 कैंसल 4/3 अने tan थीटा बराबर 4/3 नी किंमत लखशो तो थीटा इज इक्वल टू tan इनवर्स 4/3 एटले के 53 डिग्री नो खूणो मळशे। तमे नेचरल टेन्जेंट में जोशो तो tan इनवर्स 1.33 जोशो तो 53 डिग्री नो खूणो मळशे। અને 53 ડિગ્રીનો ખૂણો કઈ રીતે છે તો પૂર્વ સાથે 53 ડિગ્રીનો ખૂણો છે તો અહીં લખી શકાય કે પૂર્વ સાથે 53 ડિગ્રીનો ખૂણો છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ। તમને અહીંયા કીધું છે એક કણ 12 મીટર जे छे पूर्व में जाए, 5 मीटर उत्तर में जाए और 6 मीटर ऊर्ध्व दिशा में जाए छे, ऊर्ध्व दिशा में। तो परिणामी स्थानांतर तमारे शोधवानुं छे। परिणामी स्थानांतर समझो अहींया कॉन्सेप्ट ने समझो अहींया कि बे कण छे, पेला पूर्व में जशे एटले मानी लो कि आ रीते पूर्व में जाए छे, मारी बाजू गणो एटले पूर्व में जशे, ત્યાંથી પછી ઉત્તરમાં જાય છે એટલે ઉત્તરમાં અહીંયાથી આમ જશે અંદર અને ધેન આફ્ટર ત્યાંથી લંબ રૂપે એટલે ઉર્ધ્વમાં જાય છે। તો તમારે 3 પરિમાણ થશે। એ કોન્સેપ્ટને સમજાવું અહીંયાથી આ રીતે પૂર્વ, અહીંયાથી આમ ક્રોસ અંદર જઈએ તો આને ઉત્તર કહેવાય અને સીધે સીધું લંબ રૂપે આ બાજુ બનાવો તો એ રીતે આવશે। તો તમે જોશો કે આ પૂર્વ અને ઉત્તર 90 ડિગ્રીના ખૂણે છે તો આ કાટકોણ ત્રિકોણ મુજબ કર્ણ થયો। आ साइड 12 आ साइड 5 तो 12 અને 5 आ थशे 13। હવે 13 અને આ લંબ રૂપે કારણ કે તમારો બંનેના સદિશને લંબ રૂપે ઉર્ધ્વ દિશામાં આવશે એ આવશે કેટલા દિશામાં છે 6 મીટરનો સદિશ છે, કેટલાનો છે 6 બરાબર। તો તમારે એ કિંમત કેટલી મળશે એ શોધવાની થશે। 12 આપેલું છે, 5 આપેલું છે અને 6 નો વર્ગ। તો અહીંયા લખી શકાય કે પરિણામી સ્થાનાંતર बराबर वर्गमूल में 13 नो वर्ग वत्ता 6 नो वर्ग, 13 नो वर्ग आवशे 169, 6 नो वर्ग 36, 5 वधी आई 1, 4 ने 6 10 0 वधी आई 1 એટલે 205 જવાબ મળશે। જવાબ જે આવશે 205 અને 205 નું વર્ગમૂળ લેશો તો એપ્રોક્સિમેટ 14 પોઈન્ટ સમથિંગ અને જવાબ આવશે 14.32। કેમ તો તમને સમજાવું, 14 નો વર્ગ કરો તો 196, 196 205 ની નજીક મળે, 14 તો આવશે જ અને કઈક પોઈન્ટમાં છે એટલે 14.32 જેવો જવાબ આવશે। ક્લિયર? એના પછીનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ। બે બળ આપેલા છે, એક બળનું મૂલ્ય છે F1 બરાબર P, બીજા બળનું મૂલ્ય છે F2 બરાબર 2P। બે બળ આપેલા છે F1 બરાબર P, F2 બરાબર 2P। પછી તમને એવું કીધું છે કે બે વચ્ચે જો ખૂણો
60 નો હોય, બે વચ્ચેનો જો ખૂણો 60 નો હોય તો પરિણામી સદિશ શોધો. પરિણામી સદિશ શોધો તો આપણે લખી શકાય કે પરિણામી સદિશ એફ સમતુલ્ય બરાબર વર્ગમૂળમાં પહેલાનો વર્ગ પીનો વર્ગ વત્તા બીજાનો વર્ગ 2pનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું 2p ઇન્ટુ 2p અને cos 60 મૂકી દો કિંમત. તો પીનો વર્ગ એટલે કે p² વત્તા 4p², અહીંયા આવશે 4p² cos 60 એટલે 1/2 ડિવાઇડમાં 2, 5p² પ્લસ 4/2 એટલે કે 2p² 7p² એનું વર્ગમૂળ એટલે √7p જવાબ આવશે. કેટલો આવશે? √7p. ફટાફટ ઉતારી લો જલ્દીથી. તો જો વિદ્યાર્થી મિત્રો બે ક્વેશ્ચન અહીંયા આપેલા છે. અહીંયા એવું કીધું કે બે બળ F અને 2F આપેલા છે. પ્રથમ બળ એનું મૂલ્ય વધારીને બમણું કરવામાં આવે છે. તો માની લો કે નવું બળ લખી નાખું F' બરાબર 2F. F' બરાબર શું થશે? 2F. અને બીજા બળના મૂલ્યમાં 20 ન્યૂટનનો વધારો કરવામાં આવે છે. તો F2' ઇઝ ઇક્વલ ટુ કેટલા ન્યૂટનનો? 20. તો પહેલાં તો 2F છે એમાં 20 ન્યૂટનનો વધારો કરવામાં આવેલ છે. તો પરિણામી સદિશની દિશા બદલાતી નથી, મતલબ કે પ્રારંભિક સદિશ અને અંતિમ સદિશની દિશા સરખી રહે. તો સમજો અહીંયા પ્રારંભિક tan આલ્ફા લખીએ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આપણી પાસે સિમ્પલ સમીકરણ છે. આ એક સદિશ એ હતો, આપણી સમીકરણ લખો b sin થીટા છેદમાં a પ્લસ b cos થીટા છેદમાં a પ્લસ b cos થીટા. સમજો અહીંયાથી કિંમત મૂકી દઈએ. tan આલ્ફાની કિંમત આ જે છે ને tan આલ્ફા ડેશમાં આપણે કિંમત મૂકી દો. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b એટલે બીજો સદિશ 2f sin થીટા છેદમાં a પ્લસ b એટલે કે એનું મૂલ્ય તમને આપેલો છે f પ્લસ બીજી વખત તમે કિંમત મૂકશો તો બીની કિંમત છે 2f cos થીટા. સમીકરણ 1. હવે મૂલ્ય વધારીને આપણે ગણતરી કરીએ છીએ. મૂલ્ય જે પણ વધારેલું છે એની સાથે ગણતરી કરીએ તો શું જવાબ થશે એ આપણે ચર્ચા કરીએ. તો અહીંયા લખો tan આલ્ફાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ નવું મૂલ્ય. તો આપણે સિમ્પલ લખી શકીએ કે b' sin થીટા છેદમાં a' પ્લસ b' cos થીટા. ચલો કિંમત મૂકો. તો b' sin થીટા b' ની કિંમત તમે લખશો તો જવાબ તમારી પાસે આપેલો છે 2f પ્લસ 20 sin થીટા છેદમાં a' ની કિંમત 2f પ્લસ અને b' ની કિંમત 2f પ્લસ 20 cos થીટા. સમીકરણ નંબર 2. આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. તો ચલો આ પોર્શનમાં હું તમને એની સરખામણી દર્શાવી દઉં. તો લખી શકાય કે આલ્ફા અને બીટા બંનેના ખૂણા સરખા રહે. તો 2f sin થીટા છેદમાં f વત્તા 2f cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2f પ્લસ 20 sin થીટા છેદમાં 2f પ્લસ 20 cos થીટા. ચલો sin થીટા બાજુથી કેન્સલ, sin થીટા બાજુથી કેન્સલ. ચોકડી ગુણાકારમાં આપણે જે કિંમત આવે શોધી નાખીએ. તો આ 2f અહીંયા છે જ અને આખો કૌંસ અહીંયા આવશે. તો 2f પ્લસ બીજા 2f આ અંદર મલ્ટીપ્લાય થશે, આ બેનો ગુણાકાર. તો અહીંયા લખી શકાય પ્લસ 2f cos થીટા અને પ્લસ 20 cos થીટા. ચલો આ સાદું રૂપ. હવે આ બાજુ લખી નાખો. તો અહીંયા લખી દો કે 2f પ્લસ 20 અને આ કિંમત જે છે અહીંયા ગુણાકારમાં કૌંસમાં f વત્તા 2f cos થીટા. ચલો હવે અંદર સાદું રૂપ લખી જ દઈએ. અહીંયા આવશે 4f² પ્લસ અહીંયા આપણે લખીએ 2f ઇન્ટુ 2f એટલે 4fનો વર્ગ cos થીટા પછી 20 ઇન્ટુ 2 એટલે કે 40f cos થીટા. અહીંયા લખો 2f ઇન્ટુ f તો જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ 2fનો વર્ગ. અહીંયા આવશે 4f² cos થીટા
અને લાસ્ટમાં 20 ઇન્ટુ એફ તો પ્લસ 20f અને પ્લસ 20 ઇન્ટુ 2 એટલે 40f cos થીટા. ચલો હવે સેમ પદ હોય એ કેન્સલ કરો તો 4f cos સ્ક્વેર થીટા ગયા, 40f cos થીટા ગયા. હવે અહીંયા આ 2f સ્ક્વેર આ બાજુ આવશે માઇનસમાં એટલે કે 4f માઇનસ 2f એટલે 2fનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જવાબ કેટલા આવ્યા 20f, બે કેન્સલ 10, ff એક વખત કેન્સલ તો fનું મૂલ્ય આવશે 10. તો તમારો જે f સદિશ જે છે એ 10નો આવશે અને 2f 20નો આવશે. મતલબ તમારો જો ખૂણો એટલો ને એટલો રહેતો હશે, બદલાતો નથી. ખૂણો જેટલો ને છે આપેલો એટલો જ રહેતો હોય તો આ સંજોગો પ્રમાણે તમે ગણતરી દર્શાવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. બોર્ડ ભૂસો ત્યાં સુધીમાં રકમ વાંચો તમે. જોઈએ કીધું કે પરિણામી સદિશનું મૂલ્ય મહત્તમ 29 છે. તો યાદ રાખજો કે પરિણામી સદિશ મહત્તમ ત્યારે જ થાય કે એનું માનાંક આપણે લખીએ a વત્તા b સદિશનો માનાંક ઇઝ ઇક્વલ ટુ √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જો આમાં કોસની કિંમત ધારો કે તમે 1 લખો છો +1 તો મહત્તમ મૂલ્ય થશે એટલે કેટલું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab એટલે જવાબ આવશે a વત્તા bનો હોલ સ્ક્વેર. અને આ બે સદિશનો પરિણામી સદિશ લખી નાખો r, અહીંયા લખી નાખો r. અને r મેક્સિમમ ત્યારે મળે કે જ્યારે ખૂણો 0 ન હોય ત્યારે. r મેક્સ બરાબર a વત્તા bનો હોલ સ્ક્વેર અને એનું વર્ગમૂળ એટલે જવાબ આવશે a પ્લસ b. તો મિનિમમ તો આના ઉપરથી ડાયરેક્ટ સમજી જ જશો. r મિનિમમ લખો તો શું થશે, આ ખૂણો -1નો -1 એટલે a માઇનસ b થશે તો a માઇનસ b આ રીતે તમે લખી શકાય. તો બે મૂલ્ય આપેલા છે 29 તો હું લખું a વત્તા b બરાબર 29 મહત્તમ મૂલ્ય, a માઇનસ b ન્યૂનતમ મૂલ્ય 5 તો b કેન્સલ, 2a બરાબર 34 માટે a બરાબર 17. ચલો આ કિંમત અહીંયા લખી નાખો તો એની કિંમત 17 સમીકરણ નંબર 2માં 17 માઇનસ b બરાબર 5 આ બાજુ આવશે ને 5 માઇનસમાં જશે તો b બરાબર 17 માઇનસ 5 બરાબર 12 જવાબ આવશે. બીની કિંમત 12 આવી. એ મળી ગયો, બી મળી ગયો. પછી કીધું કે જો પ્રત્યેક સદિશમાં 3 એકમનું મૂલ્ય વધારવામાં આવશે. સમજો પ્રત્યેક સદિશની અંદર 3 એકમ એટલે માની લો કે નવો સદિશ અહીંયા લખું છું a ડેશ તો a વત્તા 3 એટલે a કેટલાનો છે 17 વત્તા 3 એટલે 20 અને b ડેશ બરાબર લખી નાખો b વત્તા 3 એટલે કે 12 વત્તા 3 એટલે કે 15 જવાબ આવશે. ઓકે અને બેને 90ના ખૂણે ગોઠવેલા છે એટલે માની લો કે એક સદિશ અહીંયાથી a ડેશ, આ સદિશ અહીંયાથી b ડેશ 90ના ખૂણે તો પરિણામી સદિશ મળશે. તો પરિણામી સદિશનું મૂલ્ય પણ શોધવાનું છે અને દિશા પણ શોધવાની છે. તો મૂલ્ય માટે તો ડાયરેક્ટ જ લખાય r ડેશ બરાબર વર્ગમૂળમાં a ડેશ સ્ક્વેર પ્લસ b ડેશ સ્ક્વેર પ્લસ 2a ડેશ b ડેશ cos 90. કારણ કે તમારે ખૂણો 90નો છે તો cos 90 લેવું પડે. કારણ કે સીધો કાટકોણ ત્રિકોણથી લખો તો બી જવાબ મળશે. કાટકોણ ત્રિકોણ વગર લખો છો તો આમ લખવાનું a ડેશનો સ્ક્વેર વત્તા b ડેશનો સ્ક્વેર વત્તા 2a ડેશ b ડેશ cos 90 0 એટલે ડાયરેક્ટ કાટકોણ ત્રિકોણનો નિયમ a ડેશનો વર્ગ વત્તા b ડેશનો વર્ગ 20નો વર્ગ 400 અને 15નો વર્ગ 225 625નું વર્ગમૂળ એટલે જવાબ આવશે 25. કેટલો જવાબ આવશે 25. ઓકે હવે સમજો તમને આનો જવાબ મળી ગયો 25. દિશા શોધવાની છે તો એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા તો tan આલ્ફા બરાબર સામેની બાજુ b ડેશ છેદમાં પાસેની બાજુ a ડેશ. b ડેશનું મૂલ્ય કેટલું આપેલું છે 15 અને a ડેશનું છે 20. 5 તરી 15 અને 5 ચોક 20 તો 3ના છેદમાં 4 બરાબર tan આલ્ફા. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 75.75. નેચરલ ટેન્જન્ટમાં જઈને જુઓ, નેચરલ ટેન્જન્ટમાં તો 0.75નું જે બી મૂલ્ય મળે છે તમને એ જે જવાબ આવશે એ જવાબ તમારો આવશે 37 ડિગ્રી. કેટલો આવશે 37 ડિગ્રી. જલ્દીથી કોપી કરી લો. બરાબર કઈ રીતે ગણતરી કરવાની બંને દાખલાની ફટાફટ તમે સમજી ગયા. ફટાફટ ગણતરી કરી લો. જો વિદ્યાર્થી મિત્રો બીજા 3 ક્વેશ્ચન અહીંયા આપેલા છે
ક્વેશ્ચન જો કે એ સદિશ બરાબર 1 2 -1, બી સદિશ બરાબર 3 2 2, તો એ બીનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો અહીંયા તમારે બે સદિશ આપેલા, એક અને બીજો બી છે, તો એ બી સદિશ શોધવા માટે હવે સિમ્પલ તમે લખો પ્રારંભિક બિંદુ એ અહીંયા આવશે, બી દિશામાં જાય છે એટલે બી અંતિમ બિંદુ અહીંયા આવશે. તો પરિણામી સદિશ શોધવા માટે એ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક. શેના વડે દર્શાવી શકાય? અંતિમ માઇનસ પ્રારંભિક. તો હું અહીંયા આવું લખીશ બી સદિશ માઇનસ એ સદિશ, બી સદિશ માઇનસ એ સદિશ. તો બીના આમ લખો 3 2 2 -1 2 -1, બે વચ્ચે બાદબાકી છે. તો નિયમ તમને ખબર છે કે જ્યારે સદિશનો સરવાળો કરો કે બાદબાકી કરો તો એક્સનો સરવાળો એક સાથે, વાયનો સરવાળો વાય સાથે, ઝેડનો સરવાળો ઝેડ સાથે. સેમ એવી જ રીતે એક્સની બાદબાકી એક સાથે, વાયની બાદબાકી વાય સાથે અને ઝેડની બાદબાકી ઝેડ સાથે જ લેવામાં આવે છે. તો અહીંયા લખો 3 માંથી 1 જશે એટલે 2, પછી 2 માંથી 2 જશે એટલે 0, 2 માંથી માઇનસ અને માઇનસ એટલે કેટલું થશે? અને પરફેક્ટ રીતે લખવું હોય તો આ રીતે લખાશે 3 -1, 2 -2 અને 2 -1. આ તમારું પરફેક્ટ રિપ્રેઝન્ટેશન. તો 3 માંથી 1 જાય તો જવાબ 2 આવશે, 0 અને 3. તો એ બી સદિશ બરાબર 203, એ બી સદિશ બરાબર 203. માનાંક લખી નાખો. તો એ બી સદિશનો માનાંક ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા 3નો વર્ગ, 2નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા 3નો વર્ગ. 2નો વર્ગ તમે લખશો તો 4, 0નો 0 અને 3નો 9 અને જવાબ આવશે √13. જવાબ કેટલો આવશે? √13. તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન જે મળ્યો એ ફર્સ્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન. ચલો સેકન્ડ ક્વેશ્ચન. એ બરાબર અહીંયા લખી નાખીએ એ સદિશ બરાબર કૌંસમાં ઘટક સ્વરૂપે આઈ કેપ 4j કેપ અને -2 કેપ. આઈ કેપ એટલે કે 1 એકમ, 4j એટલે કે 4, -2 કે એટલે કે ઝેડમાં -2. બી બરાબર 3 -5 અને 1. તો એ અને બીના પરિણામી સદિશનો એકમ સદિશ શોધવાનો છે. એ અને બીથી જે પણ સદિશ મળશે એ સદિશનો એકમ સદિશ. તો આપણે લખી નાખો પરિણામી સદિશ આર બરાબર એ સદિશ વત્તા બી સદિશ. તો અહીંયા લખી શકાય 1 4 -2 અને વત્તા 3 -5 1, 3 -5 અને 1. સરવાળો કરો, 3 ને 1 4, ડાયરેક્ટ લખું છું. 4 અને -5 એટલે કે -1, -2 અને +1 એટલે કે -1 જવાબ આવશે. ફરીથી તમને કહું કે એક્સનો એ સરવાળો એક સાથે, વાયનો વાય સાથે અને ઝેડનો ઝેડ સાથે. 1 વત્તા 3 4, 4 માંથી 5 જાય તો -1, -2 વત્તા 1 એટલે કે -1 વડે દર્શાવવામાં આવે છે. પણ આ પરિણામી સદિશ મળ્યો, તમારે માત્ર મૂલ્ય શોધવાનું છે, સોરી એકમ સદિશ શોધવાનો છે. તો પહેલાં તો મૂલ્ય શોધી નાખો. તો આર સદિશનો માનાંક બરાબર વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા -1નો વર્ગ વત્તા -1નો વર્ગ. યાદ રાખજો કે અંદરના ઘટકો માઇનસ હોય તો માઇનસનો પણ વર્ગ કરવાનો અને પછી એમનો સરવાળો કરવાનો. 4નો વર્ગ 16, અહીંયા 1નો વર્ગ 1 અને 1નો વર્ગ 1, 16 ને 2 18, 18નું વર્ગમૂળ એટલે લખી શકાય 3√2. જવાબ શું આવશે? 3√2. એકમ સદિશ માટે વાત કરી નાખો તો આર કેપ, એકમ સદિશને દર્શાવો હોય તો આર કેપ વડે દર્શાવે તો આર કેપ બરાબર સદિશ આર ભાગ્યા સદિશનો માનાંક, સદિશ આર ભાગ્યા સદિશનો માનાંક. સદિશ છે 4 -1 -1 અને એકમ સદિશ છે 3√2. તો આપણે લખી શકીએ 1/3√2 કૌંસની અંદર 4 -1 અને -1. આ તમારો પરિણામી સદિશનો એકમ સદિશ અહીંયા મળી ગયો. ચલો હવે નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચનની રકમ વાંચતા જાઓ. એ સદિશ આપેલો છે, બી સદિશ આપ્યો છે. ક્વેશ્ચનમાં એવું કહે છે કે એ અને બીથી બનતા સદિશમાં, એ અને બીથી જે પણ પરિણામી સદિશ બને એની અંદર તમે એક્સ ઉમેરો છો. કયો સદિશ ઉમેરો છો? એક્સ. તો એક્સ ઉમેરવામાં આવે તો કીધું કે પરિણામી સદિશ તમને વાય દિશાનો એકમ સદિશ મળે છે. તો સાંભળો,
પેલા એ બીનો તો સરવાળો કર્યો જ છે, એની અંદર આપણે સરવાળો કોનો કર્યો? એક્સનો. કોનો સરવાળો કર્યો? એક્સનો. તો તમને જે પરિણામી સદિશ મળે છે એ વાય દિશાનો એકમ સદિશ છે. કઈ દિશાનો છે? વાય દિશાનો એકમ સદિશ. તો અહીંયા જો પરિણામી સદિશ આર બરાબર ઓનલી ફોર જે કેપ, વાય દિશાનો એકમ સદિશ એટલે ઓનલી ફોર જે કેપ, અને આરની અંદર આપણે કેટલા સદિશ ઉમેરા? એ વત્તા બી વત્તા એક્સ. જે અમારે એક્સને સૂત્રનો કરતા કરવાનો છે, તો એ અને બીને માઇનસમાં લઈ જઈશ, તો એક સદિશ બરાબર આર સદિશ માઇનસ એ વત્તા બીનો સદિશ. તો પહેલું કામ કરીએ કે એ અને બીનો સરવાળો શોધી નાખીએ. પહેલું કામ કરીએ એ અને બીનો સરવાળો. તો અહીંયા લખો એ 3 -5 અને 7, બી સદિશ બરાબર 2 4 અને -3, 2 4 અને -3. તો એ પ્લસ બી એક્સનો સરવાળો એક સાથે 3 ને 2 5, -5 વત્તા 4 -1, 7માંથી 3 જશે એટલે 4. કારણ કે સરવાળાની અંદર તમારે પ્લસ કરવાનું થાય, પણ બાદબાકી ચિહ્ન પ્લસ માઇનસ માઇનસ જ થશે. અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ જ થશે. તો 5 -1 અને 4 મૂકી દો કિંમત. આરની કિંમત જે છે ઓનલી ફોર જે કેપ, તો આને દર્શાવવા માટે લખાય 0 1 0. તો અહીંયા લખાય 0 1 0 માઇનસ 5 -1 અને 4, 5 -1 અને 4 બાદબાકી કરો. અહીંયાથી 0માંથી 5 જશે, 1 -1 અને 0માંથી 4 બાદ થશે. 3 આમ લખી દીધા. તો 0માંથી 5 જાય એટલે -5, 1 -1 એટલે કે +2, અને 0માંથી 4 જાય એટલે -4 એટલે -4. તો તમારો સદિશ જે મળશે એક્સ, તો એક સદિશ બરાબર લખી શકાય -5 i કેપ વત્તા 2 જે કેપ -4 કે કેપ. આ તમારો એક સદિશ આટલો હશે. જે એક સદિશની આપણે ચર્ચા કરીએ છીએ, એક સદિશ આ રીતે દર્શાવી શકાય છે. ઓકે, તો ફટાફટ વાંચી જાઓ. નકદી રકમ સાથે આપણે ફરીથી હમણાં મળીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી બે ક્વેશ્ચન આપેલા છે, અહીંયા જોઈએ. સદિશ એ બરાબર 3i કેપ વત્તા 4j કેપ અને સદિશ બી બરાબર 7i કેપ વત્તા 24j કેપ. એવો સદિશ મેળવો કે જેનું મૂલ્ય બી જેટલું હોય અને એને સમાંતર હોય. સમજો, આવો ક્વેશ્ચન એવો કીધું કે તમારો એક પરિણામી સદિશ હું સી લઉં, એનું મૂલ્ય જે છે કોના જેટલું હોવું જોઈએ? બી. તો માનાંકમાં લખી નાખું બી, અને એને સમાંતર હોય એટલે દિશા આવશે એની, તો એ કેપ લખી નાખો. ફરીથી કહું કે તમારે એવો સદિશ મેળવવાનો છે. ધારો કે મેં નામ આપ્યું છે સી, તમારી ઈચ્છા હોય તો એક્સ લખો, વાય લખો, ઝેડ લખો, કોઈ જ ફરક પડતો નથી. પણ સમજવાની વસ્તુ છે કે મૂલ્ય જે છે બી જેટલું હોવું જોઈએ, એટલે મૂલ્ય લખી નાખો બી. અને જે દિશા છે, દિશા એ કોના જેવી હોવી જોઈએ? એ, કારણ કે એને સમાંતર કીધું તો એની દિશા. તો યાદ રાખો કે તમારું પહેલું કામ છે બીનું મૂલ્ય શોધવાનું, અને બીજું કામ છે એનો એકમ સદિશ શોધવાનું. એનો એકમ સદિશ શોધવાનું. ચલો હવે આપણે એક કામ કરીએ, બીનો માનાંક શોધીએ. તો બીનો માનાંક માટે બી વેક્ટર તમારી પાસે છે વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ 7નો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ 24નો વર્ગ. તો 7નો વર્ગ લખશો એટલે 49 થશે, અને 24નો વર્ગ લખશો તો જવાબ આવશે 16. અહીંયા 4 8 8 ને 8 16, 6 7 5 576. કેટલો આવશે? 576. 24નો વર્ગ કરશો એટલે જવાબ તમને મળશે 576. ચલો 9 ને 6, 9 ને 6 25નો પાંચડો વધ્યાઈ 1, 4 ને 1 5, 5 ને 7 12, 12નો બગડો વધ્યાઈ 1, 5 ને 6 625, 625નું વર્ગમૂળ લખશો તો જવાબ આવશે 25. કેટલો આવશે? 25. તો બીનો માનાંક જે મળ્યો એ 25 મળે છે. બીનો જે માનાંક મળે છે એ કેટલાનો છે? 25નો. એટલે મૂલ્ય મળી ગયું. હવે મારે એનો એકમ સદિશ શોધવાનો છે. તો એ કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ભાગ્યા સદિશનો માનાંક. તો એ સદિશ તમે લખી નાખો. કેટલો આપેલો છે એ સદિશ? 3i કેપ વત્તા 4j કેપ. માનાંક શોધવાનો છે તો વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ.
યાદ રાખજો, કોઈ પણ સદિશનો માનાંક શોધવા માટે દરેક ઘટકના વર્ગનો સરવાળો અને પછી એનું વર્ગમૂળ. ઘટકના વર્ગનો સરવાળો પછી વર્ગમૂળ. તો 3નો વર્ગ 9, 3i કેપ વત્તા 4j કેપ છેદમાં 9 અને આ બાજુ 16, એનું વર્ગમૂળ 25 એટલે 5 આવશે. 3i કેપ વત્તા 4j કેપ અને 1/5. આ તમારો a કેપ મળ્યો. ચલો હવે બંનેની કિંમત લખી નાખો. તો c સદિશ બરાબર બીનું માનાંક એટલે 25 ગુણ્યા એકમ સદિશ, તો એનો એકમ સદિશ 1/5 3i કેપ વત્તા 4j કેપ 5/25, 5 કેન્સલ એટલે કે 5 અંદર ગુણાકારમાં 15i કેપ વત્તા 20j કેપ. તો આ તમારો c સદિશ આવો મળશે, 15i કેપ વત્તા 20j કેપ. ડન, ક્લિયર, નોટ કરી લો. નેક્સ્ટની રકમ વાંચો. એક પક્ષી 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વ સાથે 60 ડિગ્રીના ખૂણે ઉત્તર દિશામાં પૂર્વ દિશામાં 60નો ખૂણો બનાવે છે. અને બીજો 60 ડિગ્રીનો ખૂણો જે છે એ તમને કોની સાથે કીધું છે? શિરોલંબ સાથે. હવે સમજો, હું તમને આખો ઘટના સમજાવી દઉં. માની લો કે આ તમારી ઈસ્ટર્ન ડાયરેક્શન, આ ઈસ્ટ એટલે પૂર્વ દિશા. અહીંયા પક્ષી 60ના ખૂણે જાય છે. આ વાય એટલે કે તમારી ઉર્ધ્વ દિશા. અહીંયાથી આ બી ખૂણો જે બનાવે છે પક્ષીનો એ બી 60નો જ છે. અને આ ઝેડ મતલબ કે પૂર્વ સાથે કોઈ પણ સંકળાયેલી દિશા હશે, ધારો કે સાઉથ હોય કે પછી કોઈ બી હોય, તો અહીંયા લખી શકાય ધારો કે આને સાઉથ ડાયરેક્શન લઈ લે, એટલે કે દક્ષિણ દિશા. તો આની સાથે કંઈક ખૂણો બનાવશે, તો એ ખૂણો ધારો કે ગેમાનો છે. આલ્ફા બરાબર લખી નાખો 60, બીટા બરાબર લખી નાખો 60 અને ગેમા બરાબર નથી ખબર, જે આપણે શોધી લઈએ. પછી એવું કીધું કે વેગના સદિશોને ઘટક સ્વરૂપની અંદર લખવાના છે. વેગના જેટલા પણ સદિશ મળે છે, વેગના સદિશને ઘટક સ્વરૂપમાં લખવાનું છે. તો તમારું પહેલાં કામ આવું લખાય કે v સદિશ બરાબર v cos આલ્ફા i કેપ, v cos બીટા j કેપ અને v cos ગેમા k કેપ. v તો આપેલા છે, cos આલ્ફા, cos બીટા અને cos ગેમાની કિંમત લખવાની છે. તમને યાદ છે કે મેં રેક્ટેન્ગ્યુલર કમ્પોનેન્ટની અંદર લંબ ઘટકોની અંદર એક વસ્તુ શીખવાડી હતી. કઈ વસ્તુ? કે જ્યારે 3 ઘટકો હોય તો લખાય કે 1 બરાબર cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા. આ એક સમીકરણ છે. 1 બરાબર cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા. cos સ્ક્વેરની કિંમત લખી નાખો તો 60 છે, cos 60 એનો વર્ગ વત્તા cos બીટાની કિંમત પણ 60 છે એનો વર્ગ અને પ્લસ cos સ્ક્વેર ગેમા આપણે શોધવાનું છે. cos 60 1/2, 1/2 નો સ્ક્વેર 1/4 પ્લસ 1/4 પ્લસ 1 cos સ્ક્વેર ગેમા. આને કહેવાય 1/2, તો 1 માઇનસ 1/2, આ બેનો સરવાળો કરશો 4 લસા 1 + 1 2, 2/4 1/2 માઇનસમાં જશે ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર ગેમા. તો 1 માઇનસ 1/2 એટલે કે cos સ્ક્વેર ગેમા 1/2. એકમાંથી અડધું જાય તો અડધું જ રહેશે, તો ખાલી cos ગેમા જોઈએ તો 1/√2 જવાબ આવશે. કેટલો આવશે? 1/√2. ડન, ઓકે. ચલો, આ સમીકરણમાં આપણી પાસે બધી કિંમત મળી ગઈ. v cos 60 i કેપ, v cos 60 j કેપ અને v cos ગેમા 1/√2. તો અહીંયા 1/√2 લખી નાખો k કેપ. cos 60 1/2 થાય તો v/2 i કેપ પ્લસ v/2 j કેપ પ્લસ v/√2 k કેપ. તો તમારો જે જવાબ આટલામાં મેં દર્શાવી દીધો, પણ એ દર્શાવવા માટે ઘટકો ક્યાંથી લીધા એની મેથડ અહીંયા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મોસ્ટલી તમને હજુ બી આના પછી એક સેશનની અંદર આપણે આના દાખલા જોઈશું અને બધી ચેપ્ટરની પૂર્ણાવધિ કરશું. દરેક કોન્સેપ્ટ તમે લગભગ સમજી જાઓ એ રીતે જ મેં દાખલા લીધેલા છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને ખૂબ જ મજા આવતી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ.